આહાહા હવાલદાર હજી અંદર શું કરે છે? હવાલદાર, એ હવાલદાર, બોલવાનું સાહેબ. અહીંયા બારા ગુડાવને ઓલા સરપંચનો ફોન આવ્યો તો ગામમાં વાયરસ વાળું કૂતરું આવ્યું છે. એ નો હોય સાહેબ. હા, હાલો હાલો ફટાફટ આપણે જવું જોઈશે, નકર ઈ કૂતરું રહ્યું ને આખા ગામનાને ફાડી નાખશે. હાલો સાહેબ હું નહીં આવી શકું. કા શું કામ? એમાં એવું છે ને કે ઓલા કમિશનર સાહેબે કીધું છે એક ઓલા કાર્યાની ફાઇલ જેને મર્ડર કરી નાખ્યું હતું ને શરીરના ઘોદા મારીને, એમાં એવું છે કે એની ફાઇલ મારા દીકરાનું કોક ચોરી ગયું છે અને હવે ઓલા રૂખડાની મર્ડરની ફાઇલ આપણા પોલીસ સ્ટેશનમાં પડી છે. એટલે કમિશનર સાહેબે મને કીધું છે કે હવલદાર એક જણો તો પોલીસ સ્ટેશને રીજ્યો જ, એ ફાઇલ કોઈ ન ચોરી જવું જોઈએ. હવે ફાઇલના દીકરા ક્યાં થાવ છો? મને બધી ખબર છે. તમારે આવું નથી ને એટલે તમે બધાય બાના કાઢો છો. હાલો છાના માના. ઉભેરો સરપંચ. શું છે? આ બંદૂક લઈને ક્યાં ઉપડે કે ઢીંગાણું શું છે? હા, ઢીંગાણું છું તારા બાપ આરી. ખબર ન પડે તને કે ગામમાં વાયરસ વાળું કૂતરું આવ્યું છે અને ગામમાં આટા નો મરાય એમ? સાચું સરપંચ. હાથ સાયનો દીકરો ક્યાં થાસ? હવે ભેગું થાય છે ને તો સદી બગાડ નાખશે તારી. ભાઈ એમ ઘર ભેગી નો થા. મારા દીકરાનું આ કૂતરું ક્યાં હશે? એને મારવું તો પડશે જ તે. અરે બાપરે, એની મને અમારા હનુમાનગઢમાં વાયરસ વાળું કૂતરું ક્યાંથી આવ્યું હશે? મેં વાત સાંભળી છે એ વાયરસ વાળું કૂતરું ગમી માણસોને બટકા ભરે એટલે એને સીધો વાયરસ જ લાગી જાય છે અને પછી મરી જાય છે. અમારા ગામના કેટલાય માણસોને એ વાયરસ વાળું કૂતરું કરડી ગયું અને કેટલાયને વાયરસ લાગી ગયો અને કેટલાય માણસો મરી જાય છે. નહીં કૂતરું જો મને કરશે ને તો મને વાયરસ લાગી જાય છે ને હું મરી જાય. હવે શું કરવું? હે ભગવાન, કાંઈક રસ્તો બતા અહીંયાથી નીકળીને જાય એવું. જો હું બચી જઈશ ને તો સમજો ભગવાન કિલો પેંડા તને જારીશ. આ વાયરસવાળા કૂતરાથી મને બસાઈ લે. કોક તો બસાવવા આવો, કોક તો બસાવવા આવો. અરે બાપ રે, મારા આમે તો વાયરસ વાળું કૂતરું આવે છે. મારું ભાગું જોઈશે, નકરા કૂતરું મને કરડી જાય છે. અરે બાપ રે, એની મને આખા ગામમાંથી કોઈ મને બસાવવા ન આવ્યું. હવે મારી જિંદગી મારી હાથ જ બસાવી જોઈશે. કામ કરું, સાનમાનો રહ્યો ને અહીંથી ખસકાઈ મૂકવું. હવે આ બાજુ કાંઈ એવું દેખાતું નથી, શાંત માહોલ છે. કાંઈ આ વંડી ઠેકીને ખસકાવી મૂકવું. એ ભગવાન મને બચાવી લીધી, હજી મારે મરવું નથી. એટલે પણ આ ગામમાં આફત આવી છે અને ઓલા પોલીસ વાળાને મેં 1 કલાક થઈ ફોન કર્યો એને, પણ હજી ન આવ્યા. એ અલ્યા ભલા મીણો તમને ફોન સાહેબ કર્યો એને 1 કલાક થઈ, કેમ આટલી બધી વાર લાગી? એ સરપંચ, અમે તમને આખા ગામમાં ગોતતા હતા પણ તમે તો અહીંયા ગુડાણા છો. પણ મને નથી ગોતવાનો, ઓલું જનાવર આવ્યું એને ગોતવાનું. એ સરપંચ ઈને ગોતતા હતા. આ તો અમને એમ થયું કે પેલા અમે સરપંચને ગોતી. હવે મને ગોતીને શું આ કોઈ માણસ ભાળો છો ગામમાં તમે? ના,
હવે આ જનાવર કોઈને બહાર નહીં નીકળવા દેતું, કોઈને બહાર જવા નથી દેતું. હાલો આને ગાયો ઘા ગોતો તમે. હાલો હાલો સરપંચ ફટાફટ, નકર નો થવાની થાય છે. હાશ માંડ બેસવો, પણ આ જનાવર ગામમાં આયા ક્યાંથી? અરે બાપ રે, એની મને ગામમાં તો કોઈ માળા દેખાતું નથી. મને તો લાગે કેટલા માળાને મારી નાખ્યા અને કેટલાય એની મને પોતપોતાના ઘરમાં હંતર રહી ગયા. હું એકલો જ ગામ વિશે રખડું છું. હે ભગવાન, મને બસાઈ લે. હા તો સરપંચ ને પોલીસ વાળા. એ આવો આવો સરપંચ આવો. એ આવો સાહેબ. ભલા ભલા સરપંચ, આપણા હનુમાનગઢ ગામમાં હું થાય તમને ખબર નથી? કાંઈ મને બસાઈ લ્યો, નકર ઈ મારી નાખશે. પણ ઈ હાટું ચિંતો મેં આ સાહેબને બોલાવ્યા છે ભલામણા. એમે ક્યારના ઈને જ ગોતવી છે. નો હોય કઈ આમ જોવો, એને પછી ગોતજો. પેલા મારા રોકા માણસો રહ્યા ને ગામમાં રખડતા હશે એવી રીતે એકલા, એને બસાવો, નકર ઈ બૈરાન છોકરા વિનાના થઈ જાય છે. સાહેબ જાગીયાની વાત હાચી છે હો. હાલો ગાયો ઘા જવું જોઈશે. હાલો હાલો સરપંચ. અરે બાપરે, આપણા હાથ છે. સરપંચ બળાકો નો કરતા, ઈ બહુ ખારું થઈ ગયું છે, નકર બીજા કોકનો જીવ લીશે. આપણે એક કામ કરી અહીંયા કરી ખંતાઈ જાવી. હાલો હાલો દાદા હાલો. હાલો હંતા હંતા હંતાઈ જાવ વંડી આડા હંતાઈ જાવ. જય માતાજી, જય માતાજી. અરે બાપરે, આ બાજુ બી આવો. હે સાહેબ, હે સરપંચ, વાયરસ વાળું કૂતરું વહી ગયું, આપણે બેસી ગયા. દાદા આપણે એને એક કામ કરવી, આપણે બે જાવી ગાયો ઘા ગામમાં, બધાને ગામમાં બસાવી. એ સાહેબ તમે ને આ વાયરસ વાળા કૂતરા વાયા જાઓ હે ને, કા જાની લીજો અને કા ભડાકો કરજો. મારી બંદૂક લેતા જાઓ, તમે જાઓ ગાયો ઘા. હા બંદૂક લઈ લ્યો. સરપંચ કે એ વાત થાય છે સાહેબ. એ કૂતરાનું કાંઈક કરજો, ન કરજો કોઈક માણસોને કરશે ને તો એને વાયરસ લાગશે અને એને મારી નાખશે. ઓ તમે ભૂલતા ને જાઓ. હાલો હાલો હવાલદાર. હાલો સરપંચ હાલો.